નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक हेमेंद्र जणसारी, मंत्री लोक सेवा सार्वजनिक ट्रस्ट भुज अमदावाद। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक विनोद भाई चावड़ा, सांसद कच्छ मोरबी। केडी ऑटो भुज धमाका ऑफर, शोरूम मांथी कोईपण स्कूटरनी खरीदी उपर 3000 નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। મુન્દ્રા તબગચ જૈન સંઘમાં ધામધૂમથી રંગે ચંગે ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો। પરમ પૂજ્ય અનંત સિદ્ધ તથા અરહદ પૂજન વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજી ભગવંતોનો પ્રવેશ થયો। કચ્છના પેરિસ મુન્દ્રા નગરે તપગચ જૈન સંઘમાં ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની છત્રછાયામાં ચાતુર્માસ મંગલ પ્રવેશતા 15/7/2026 રોજ ધામધૂમથી રંગે ચંગે સંપન્ન થયો હતો। આ વર્ષે તપગચ જૈન સંઘને જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંત યશ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય અરહદ પૂજન વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા 2, પરમ પૂજ્ય હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબના શિષ્યાઓ આદિ થાણા 3 સહિત કુલ 5 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસનો લાભ મળેલ છે। મુન્દ્રાના પ્રીતિબેને આજથી 6.5 વર્ષ પહેલા સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગનો સ્વીકાર કરી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ જ વખત મુન્દ્રામાં ચાતુર્માસાર્થે પધારતા સમગ્ર જૈન સંઘમાં હર્ષની હેલી ફેલાઈ હોવાનું મુન્દ્રા તબગચ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા અને સહમંત્રી વિનોદભાઈ મહેતાએ જણાવ્યું હતું। 15મી જુલાઈને બુધવારના ગુરુજી જિનાલયથી નીકળેલા ભવ્યાતિભવ્ય સામૈયામાં મુન્દ્રાના જૈન ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સામૈયામાં ઢોલ અને શરણાઈના નાદ સાથે ધાર્મિક નારાઓથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું। આ સામૈયામાં આચાર્ય ભગવંતની વિવિધ કૃતિઓએ ભારે આકર્ષણ જગાવેલ હતું। ગુરુ ભગવંતના દર્શન માટે મુન્દ્રામાં લોકો ઉમટી પડ્યા હતા। સામૈયા બાદ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના ઉપાશ્રયમાં ધર્મસભા રાખવામાં આવેલી હતી, જેમાં પરમ પૂજ્ય અરહદ પૂજન વિજયજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવી અને સાધના કરવા અનુરોધ કરેલ હતો। પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને ચાતુર્માસમાં જીનવાણીનો લાભ લેવા અનુરોધ કરેલ હતો। સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોને કામડી વહોરાવવાનો અને ગુરુ પૂજન બંને લાભ મૂળ ડગાડાના હાલમાં માંડવી નિવાસી
માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા હસ્તે દિનેશભાઈ મણીલાલ શાહે લીધેલ હતો, જ્યારે ચાતુર્માસ દરમિયાન વાંચવાના 2 ધાર્મિક ગ્રંથ મહારાજ સાહેબને વહોરાવવાનો લાભ મહેતા ચુનીલાલ ચંદ્રભુજ પરિવારે લીધો હતો. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે આંબિલ તપની આરાધના પણ કરાવેલ હતી. માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા પરિવારે હસ્તે જીતુભાઈ મહેતા ડગાડાવાલા આંબિલની અનુમોદના કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મહેતાએ કરેલ હતું. આ ચાતુર્માસ મંગલ પ્રવેશમાં મુન્દ્રા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા, સહમંત્રી વિનોદભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહીને પ્રસંગને ઐતિહાસિક બનાવ્યો હતો. અહેવાલ દિનેશ મહેતા, માંડવી. ઉન્નતિનો સૂર્યોદય. અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે. જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ. શુભ અષાઢી બીજ. અદાણી. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जू शुभकामनाओं. गैलेंट टीएमटी बार्स निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की. गैलेंट. દર્શક મિત્રો, આજે તારીખ 18 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.